हेलो डियर स्टूडेंट मजाમાં છો બધા કેમિસ્ટ્રી નો આજનો આપણો લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 25 જોયો હતો એ 25 માં હાઇપર કોન્જુગેશન કન્સેપ્ટ એ આપણે અટકેલા એટલે પૂર્ણ કરેલું થોડું બાકી હતું એમાં હાઇપર કોન્જુગેશન માં છેલ્લે આપણે રિવર્સ હાઇપર કોન્જુગેશન કોને કહેવાય એ પૂર્ણ કરેલું બરાબર આઈ હોપ તમે બધાએ વ્યવસ્થિત પ્રિપેર કરેલું હશે કન્સેપ્ટ ક્લિયર કર્યો હશે કે હાઇપર કોન્જુગેશન કેમાં જોવા મળે હાઇપર કોન્જુગેશન થવા માટેની જરૂરી શરતો શું હોય એ પણ ઓબ્ઝર્વ કરેલું હશે અને હાઇપર કોન્જુગેશનની એપ્લિકેશન પણ આપણે જોઈ હતી એની મદદથી આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સમજાવી શકીએ હવે આપણે એમાં જોઈએ થોડુંક આગળ હીટ ઓફ હાઇડ્રોજનેશન કોને કહેવાય અને હાઇડ્રોજનેશન ઉષ્માને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સાથે શું સંબંધ આલ્કીનની સ્થાયીતા સાથે શું સંબંધ આ કન્સેપ્ટ આધારિત એમસીક્યુ નીટમાં પૂછાઈ ગયું છે જુદા જુદા આલ્કીન આપેલા હતા અને એને હાઇડ્રોજનેશન ઉષ્માના ક્રમમાં ગોઠવો યોગ્ય ક્રમ કયો હાઇડ્રોજનેશન ઉષ્માનો એવા પ્રશ્ન પૂછેલા સમજીએ હાઇડ્રોજનેશન ઉષ્મા પેલા તો કોને કહેવાય તો અસંતૃપ્ત પ્રણાલી હોય અસંતૃપ્ત પ્રણાલી એટલે કે એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય એમાં હાઇડ્રોજન ઉમેરાય અને એ દરમિયાન મુક્ત થતી ઉષ્માને હાઇડ્રોજનેશન ઉષ્મા કહેવાય આ રીતે C કે C ટ્રિપલ બોન્ડ C હોય આમાં હાઇડ્રોજન ઉમેરાય અને પાઈ બળ તૂટે અને H જોડાઈ જાય અને આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા મુક્ત થાય જે ઊર્જા મુક્ત થાય એને હાઇડ્રોજનેશન ઉષ્મા કહેવાય આવી પ્રક્રિયા દરમિયાન જેમ ઉષ્મા વધુ મુક્ત થાય એમ આલ્કીનની સ્થાયીતા ઓછી હોય જેમ વધુ ઉષ્મા મુક્ત થાય કોઈ પ્રક્રિયા દરમિયાન એમ એ પ્રક્રિયા પુરોગામી તરફ નિપત તરફ વધુ થાય તો ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં તમે શીખશો ઉષ્મા વિશે તો હાઇડ્રોજનેશન ઉષ્મા આ રીતે મુક્ત થાય જેમ વધુ મુક્ત થાય ઉષ્મા એટલે કે હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય જેમ વધુ એમ આલ્કીનની સ્થાયીતા ઓછી બરાબર અને હાઇડ્રોજનેશન ઉષ્મા અને આલ્કીનની સ્થાયીતા વચ્ચે વ્યસ્ત સંબંધ હોય અને હાઇડ્રોજનેશન ઉષ્મા જેમ વધે બરાબર અને અહીંયા હાઇડ્રોજનેશન ઉષ્મા અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ હોય જેમ હાઇડ્રોજનેશન ઉષ્મા વધુ એમ જે તે આલ્કીનમાં મેબી આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય આલ્કીનની સ્થાયીતા ઓછી હોય આલ્કીનની સ્થાયીતા અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ બરાબર તો હાઇડ્રોજનેશન ઉષ્મા વધે આલ્કીનની સ્થાયીતા ઘટે હવે હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય કોઈ પણ આલ્કીન માટે યાદ રાખવાના ન હોય પણ આલ્કીનની સ્થાયીતાનો ક્રમ ગોઠવી દો તો સ્થાયીતા અને હાઇડ્રોજનેશન ઉષ્મા વચ્ચે વ્યસ્ત સંબંધ એટલે એનો ક્રમ વ્યસ્ત આવે આલ્કીનની સ્થાયીતા નક્કી કરવા માટે હાઇપર કોન્જુગેશન થી નક્કી થાય અને સંસ્પદનથી નહીં નક્કી થાય બરાબર તો આપણે ઉદાહરણ જોઈએ એને હાઇડ્રોજનેશન ઉષ્માના ક્રમમાં અને સ્થાયીતાના ક્રમમાં કઈ રીતના થાય અહીંયા તમને આ બંધારણ દેખાય છે અહીંયા દ્વિબંધનો કાર્બન અહીંયા પણ દ્વિબંધનો કાર્બન તો આ sp2 શૃંખલાનો કાર્બન અહીંયા જે કાર્બન એને આલ્ફા કહેવાય અહીંયા આલ્ફા હોય અહીંયા આલ્ફા હોય અહીંયા આલ્ફા હોય અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા 3 અને 6 અહીંયા 2 6 ને 2 8 અહીંયા 2 8 ને 2 10 તો આ બંધારણમાં 10 આલ્ફા હાઇડ્રોજન છે 10 આલ્ફા હાઇડ્રોજન આ બંધારણમાં ચેક કરો તો આ sp2 શૃંખલાનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 આ sp2 અહીંયા આલ્ફા હાઇડ્રોજન 3 આ sp2 ની પાછળનો સંતૃપ્ત કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 1 હોય આલ્ફા હાઇડ્રોજન તો અહીંયા 2
3 અહીંયા 3 3 ને 2 5 અને 5 ને 1 6 આ બંધારણમાં 6 આલ્ફા હાઇડ્રોજન હોય. અહીંયા ચેક કરીએ આ sp2 સંકરણનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન હોય અને અહીંયા આલ્ફા હાઇડ્રોજન અહીંયા 2 અને અહીંયા 2 આમાં ટોટલ આલ્ફા હાઇડ્રોજન 4 છે 4 આલ્ફા હાઇડ્રોજન 4 આલ્ફા H. અહીંયા ચેક કરીએ આ sp2 સંકરણનો કાર્બન અહીંયા સંતૃપ્ત કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 1 હોય આ sp2 સંકરણનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 હોય એટલે આ બંધારણમાં 3 આલ્ફા હાઇડ્રોજન થાય. આલ્ફા હાઇડ્રોજન શોધતા તમને આવડે છે આ રીતે sp2 સંકરણનો કાર્બન હોય એની સાથે જોડાયેલો સંતૃપ્ત કાર્બન પરનો હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આપેલા બંધારણમાં સૌથી વધુ આલ્ફા હાઇડ્રોજન બીજું આમાં રેઝોનન્સ તો ક્યાંય થવાનું નથી સંસ્પદન કારણ કે સંસ્પદન થવા માટે શું શરત આપણે શીખી ગયા કેમિકલ બોન્ડિંગમાં પાઈ સિંગલ પાઈ એકાંતરીય હોવા જોઈએ બરાબર સંસ્પદન થવા. તો અહીંયા આમાં 10 આલ્ફા હાઇડ્રોજન આની સ્થાયીતા સૌથી વધુ પછી આની આવે પછી આની આવે અને પછી આની. તો સ્થાયીતાનો ક્રમ કેવો છે તો આમ આવો છો કે સ્થાયીતા વધે છે એટલે આની અંદર આ બાજુ તમે આમ આવો છો આમ સ્થાયીતા વધે એટલે આ સૌથી વધુ સ્થાયી આમાં સ્થાયીતા વધે હાઇડ્રોજનેશન ઉષ્મા ઘટે હાઇડ્રોજનેશન ઉષ્મા ઘટે. એટલે તમે આમ આવો આ વધુ સ્થાયી તો આની હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી આ વધુ સ્થાયી હોય એટલે આ પાઈ બોન્ડ સરળતાથી ન તૂટે એટલે આ હાઇડ્રોજન સરળતાથી ન ઉમેરાય એટલે ઉષ્મા ઓછી મુક્ત થાય. એટલે જેમ આલ્કીન વધુ સ્થાયી એમ હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી જેમ આલ્કીનની સ્થાયીતા ઓછી એમ હાઇડ્રોજનેશન ઉષ્મા વધુ. તો આની સક્રિયતા આના કરતા વધારે બરાબર. પછીના ઉદાહરણ જોઈએ તો અહીંયા આપણે આનો નંબર આપી દઈએ આ 1 કહી દઈએ આને 1 કહી દઈએ આને 2 કહી દઈએ આને 3 કહી દઈએ અને આને 4. આ ચારે બંધારણ છે એની સ્થાયીતા આલ્કીનની અને હાઇડ્રોજનેશન ઉષ્માના ક્રમમાં ગોઠવવા હોય તો સૌપ્રથમ તમારે આલ્કીનમાં આલ્ફા હાઇડ્રોજન જોઈએ અને રેઝોનન્સ ચેક કરીએ. આ sp2 સંકરણનો કાર્બન તો અહીંયા જે કાર્બન હોય અહીંયા આલ્ફા થાય તો CH3 3 sp2 અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 હોય sp2 સંકરણ અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 હોય અને અહીંયા 3 3 ને 2 5 5 ને 2 7 આમાં 7 આલ્ફા હાઇડ્રોજન 7 આલ્ફા હાઇડ્રોજન હોય. આ ઉપરાંત તમે જોશો તો પાઈ બંધ સિંગલ બંધ પાઈ બંધ એકાંતરીય પાઈ બંધ આવ્યું તો એમાં સંસ્પદન એ થાય આમાં સંસ્પદન એ થાય આલ્ફા હાઇડ્રોજન એ હોય અને સંસ્પદન એ થાય રેઝોનન્સ એ થાય સંસ્પદન. અહીંયા ચેક કરીએ તો આ sp2 સંકરણનો કાર્બન હવે આ આલ્ફા કાર્બન થાય અહીંયા આલ્ફા હાઇડ્રોજન 1 હોય sp2 સંકરણનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન હોય 2 હોય એટલે અહીંયા 1 અને અહીંયા 2 ટોટલ 3 આલ્ફા હાઇડ્રોજન 3. આ ઉપરાંત આ પાઈ સિંગલ પાઈ એટલે એકાંતરીય દ્વિબંધ આવ્યો એટલે આમાં સંસ્પદન એ થાય સંસ્પદન રેઝોનન્સ એ થાય. ત્યારબાદ આ ચેક કરો આમાં જો આ sp2 સંકરણનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 હોય CH2 ના 2 આલ્ફા હાઇડ્રોજન sp2 સંકરણનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 3 હોય CH3 sp2 સંકરણનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન હોય 2 હોય અહીંયા 3 CH3 હોય એટલે 3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા CH2 ના 2 આલ્ફા હાઇડ્રોજન અહીંયા CH2 તો આપેલ બંધારણમાં 7 આલ્ફા હાઇડ્રોજન છે પણ આમાં સંસ્પદન ન થાય કારણ કે પાઈ સિંગલ સિંગલ પાઈ અને એકાંતરીય પાઈ બંધ નથી એટલે આમાં સંસ્પદન ન થાય સંસ્પદન નહીં થાય કારણ કે એકાંતરીય પાઈ બંધ નથી.
અહીંયા ચેક કરો sp2 સંકલનનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 sp2 સંકલનનો કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 1 તો અહીંયા ટોટલ આલ્ફા હાઇડ્રોજન કેટલા આવ્યા 3 આલ્ફા હાઇડ્રોજન આવ્યા આમાં રેઝોનન્સ ન થાય તો પાઈ સિંગલ પાઈ એટલે એકાંતરીય પાઈ બંધ નથી એટલે આમાં સંસ્પદન ન થાય તો આ બે બંધારણ છે એમાં ફક્ત હાઇપર કોન્જુગેશન જ જોવા મળે સંસ્પદન ન જોવા મળે આ બે બંધારણમાં સંસ્પદન જોવા મળે આ બેમાં સંસ્પદન થાય હાઇપર કોન્જુગેશન થાય તો આ 1 2 3 4 માં સૌથી વધુ આલ્ફા હાઇડ્રોજન આમાં છે 7 આલ્ફા હાઇડ્રોજન આ ઉપરાંત એમાં રેઝોનન્સ થાય તો સ્થાયિકાનો ક્રમ આપણે કહીએ સ્થાયિકાનો ક્રમ અહીંયા 4 આપ્યા તો સૌથી વધુ સ્થાયિકા થાય આ 1 ની સ્થાયિકા સૌથી વધુ 1 ગ્રેટર ધેન સ્થાયિકાનો ક્રમ હવે તમે જોશો તો 7 આલ્ફા હાઇડ્રોજન આમાં છે પણ સંસ્પદન નથી થતું બરાબર પણ આમાં 3 આલ્ફા હાઇડ્રોજન છે અને સંસ્પદન થાય તો 3 આલ્ફા હાઇડ્રોજન અને સંસ્પદન આમાં 7 આલ્ફા હાઇડ્રોજન પણ સંસ્પદન નથી ફક્ત હાઇપર કોન્જુગેશન જ થાય તો આ આગળના લેક્ચરમાં મેં અસરકારકતાનો ક્રમ લખાયો હતો સંસ્પદનને હાઇપર કોન્જુગેશન કરતા પ્રાયોરિટી મળે અગ્રીમ સંસ્પદન અસર વધુ પ્રબળ તો આમાં આલ્ફા હાઇડ્રોજન ઓછા છે પણ સંસ્પદન છે પરિણામે આ 2 ની સ્થાયિકા આ 3 અને 4 કરતા વધી જાય એટલે પછી 2 આવે હવે આ બેમાં કમ્પેરીઝન કરવાનું 3 4 માં તો આમાં 7 આલ્ફા હાઇડ્રોજન સંસ્પદન ન થાય આમાં 3 આલ્ફા હાઇડ્રોજન આમાંય સંસ્પદન ન થાય તો 7 આલ્ફા હાઇડ્રોજન એટલે હાઇપર કોન્જુગેશન વધી જાય અને આના કરતા આની સ્થાયિકા વધે એટલે 3 અને પછી 4 તો આ સ્થાયિકાનો ક્રમ થયો તો આમાં હાઇડ્રોજનેશન ઉષ્માનો ક્રમ હાઇડ્રોજનેશન હીટ ઓફ હાઇડ્રોજનેશન તો હાઇડ્રોજનેશન ઉષ્માનો ક્રમ આવો થાય 1 less than 2 less than 3 less than 4 આ રીતે હાઇડ્રોજનેશન ઉષ્મા અને આલ્કીનની સ્થાયિકા વચ્ચે સંબંધ હોય બરાબર કોઈમાં સંસ્પદન થતું હોય તો હાઇપર કોન્જુગેશન થી એને પ્રાયોરિટી વધુ મળે ઓકે તો આ આપણે હાઇપર કોન્જુગેશન કન્સેપ્ટ છે અહીંયા પૂર્ણ કરીએ ત્યારબાદ સંસ્પદન કન્સેપ્ટ છે એ રાસાયણિક બંધનમાં મેં શીખવેલો પણ એમાં ધન સંસ્પદન અસર ઋણ સંસ્પદન અસર ધરાવતા સમૂહના ક્રમ પાછા કરાવી દો અને ધન સંસ્પદન અસર ક્યારે કહેવાય ઋણ સંસ્પદન અસર ક્યારે કહેવાય એવા ઉદાહરણ જોઈ લઈએ ઓકે તો સંસ્પદન કન્સેપ્ટ છે ને એ તમને કેમિકલ બોન્ડિંગમાં જે કરાવેલો ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટેનો એ જોજો એ જ બેઠો અહીંયા લેવાનો છે એટલે યાદ ન હોય તો કેમિકલ બોન્ડિંગની અંદર સંસ્પદન ટોપિક જે હોય એના લેક્ચર જે છે એ વ્યવસ્થિત જોઈ લેજો અને તમે પીડીએફ લખેલી પણ હશે રાસાયણિક બંધનમાં એ સંસ્પદન વ્યવસ્થિત વાંચી લેજો અહીંયા હું તમને સંસ્પદન અસરમાં ધન સંસ્પદન અસર ઋણ સંસ્પદન અસર કોને કહેવાય એ સમજાવી દઉં છું આ આપણે આગળ જતા રાસાયણિક પ્રક્રિયાઓમાં ખૂબ જરૂર પડશે તો સમજીએ સંસ્પદન અસરમાં ધન સંસ્પદન અસર જેને સંસ્પદન અસરને મેસોમેરિક અસર પણ કહેવાય એટલે એને +m અથવા +r અસર r એટલે રેઝોનન્સ સંસ્પદનના અંગ્રેજીમાં રેઝોનન્સ પણ કહેવાય તો ક્યારે એને ધન સંસ્પદન થયું કહેવાય બરાબર તો જે પરમાણુ અથવા સમૂહ એટલે કોઈ પરમાણુ હોય એકલો અથવા એનો સમૂહ હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનાથી દૂર ધકેલે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પોતે આપે અને સંસ્પદન કરે બરાબર તો ત્યારે ઉદ્ભવતી અસરને +r અસર અથવા +m અસર કહેવાય એટલે જે સમૂહ કે પરમાણુ
પોતે લોન પેર આપે, ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને રેઝોનન્સ કરે, ઇલેક્ટ્રોન દાન કરે, પ્રદાન કરે, તો ત્યારે ઉદ્ભવતી અસર એને પ્લસ આર અસર અથવા પ્લસ એમ અસર કહેવાય. અને આવા સમૂહ બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. બરાબર. હવે પ્લસ એમ અથવા પ્લસ આર ગ્રુપ્સ, તો આપણે કઈ રીતના ખબર પડે? આપણે કોઈ પરમાણુ કે સમૂહને જોઈ કઈ રીતના ઓળખી શકીએ કે આ પ્લસ આર અસર ઉત્પન્ન કરશે કે માઈનસ આર? શીખવું છે ને? તો જો બહુ ઈઝી. જે તે કોઈ પરમાણુ હોય અથવા એનો સમૂહ હોય એ ઋણ વીજભાર ધરાવતો હોય, એટલે કે એના ઉપર નેગેટિવ ચાર્જ હોય અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એની પાસે લોન પેર હોય, તો એવા બધા સમૂહ પ્લસ આર અસર ઉત્પન્ન કરે, ધન સંસ્પંદન અસર ઉત્પન્ન કરે. એટલે વેરી ઈઝી. તમને એવા એમસીક્યુ પૂછે, ઓપ્શન તો આપેલા હોય તમને એબીસીડી માં, અને પૂછે કે નીચેનામાંથી કયો પ્લસ આર અસર ઉત્પન્ન કરશે અથવા પ્લસ એમ અસર ઉત્પન્ન કરશે, તો ફક્ત એટલું જોવાનું કે કયા સમૂહમાં ઋણ વીજભાર છે અથવા કેમાં લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેમાં છે, એ પ્લસ આર અસર ઉત્પન્ન કરે. અહીંયા આપણે ક્રમ આપ્યા છે. આ નાઇટ્રોજન વાળામાં પ્લસ આર અસરનો ક્રમ એની ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની જે ક્ષમતાઓ એને આધારે ગ્રેટર ધેન લેસ ધેન આપેલા છે. તો NCH3 ટ્વાઇસ આ તૃતીયક અમાઇન કહેવાય. આ NCH3 ટ્વાઇસ અહીંથી જોડાયેલું હોય ને, તો NCH આ જે છે એ બંધ બતાવે, એ જે તે બેન્ઝીન ચક્ર સાથે કેમ જોડાયેલો હોય રેઝોનન્સમાં. તો NCH3 ટ્વાઇસ ની પ્લસ આર અસર NHCH3 કરતા વધારે અને NHCH3 ની પ્લસ આર અસર NH2 કરતા વધારે. તો આના કરતા આની કેમ પ્લસ આર અસર વધે? આપણે ખબર હોય તો મિથાઇલ સમૂહ કેવો ઇલેક્ટ્રોન દાતા પ્લસ આઈ અસર આવે ને, મિથાઇલ પ્લસ આઈ અસર ધરાવે. તો અહીંથી મિથાઇલ પોતે ઇલેક્ટ્રોન ધકેલે એટલે આ નાઇટ્રોજન ની પ્રદાન કરવાની વૃત્તિ વધે, એના કરતા આની વધે, કારણ કે બે CH3 જોડાયેલા છે. એટલે આ નાઇટ્રોજન વાળા. પછી ઓક્સિજન વાળામાં તો O- ગ્રેટર ધેન OCH3 ગ્રેટર ધેન OH. ખાસ ધ્યાન રાખજો, આ ટોટલ સળંગ ક્રમ નથી. આ 3n વાળામાં કમ્પેરીઝન, આ 3O વાળામાં કમ્પેરીઝન, અને O અને N ની કમ્પેરીઝન કરીએ તો O- ગ્રેટર ધેન NH2 ગ્રેટર ધેન OH ગ્રેટર ધેન NHCOCH3 ગ્રેટર ધેન ફ્લોરીન પ્લસ આર અસર. અને અહીંયા NHCOCH3 ની આના કરતા કેમ ઓછી? તો NHCOCH3 માં કેવું થાય ખબર? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા રેઝોનન્સ કરે, પોતાના બંધારણમાં સંસ્પંદન કરે, કારણ કે લોન પેર સિંગલ પાઈ, એટલે પોતાના બંધારણમાં સંસ્પંદન કરે, બીજે કરવા દે, પણ પોતાના બંધારણમાં થતું હોવાને કારણે બીજે યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ઓછી થાય, એટલે આની પ્લસ આર અસર એના કરતા ઓછી થાય. બરાબર. O- ગ્રેટર ધેન NH2 ગ્રેટર ધેન આ NH2 અને OH માં NH2 ની કેમ વધારે? તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી હોય, એટલે જેમ વિદ્યુત ઋણતા ઓછી એમ યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ વધારે. અને NH N કરતા O- હોય ને, O- છે, ઓન્લી O નથી કે O+ નથી, O- હોય એની વિદ્યુત ઋણતા ઓછી હોય, કારણ કે ઓલરેડી એના પર નેગેટિવ ચાર્જ છે, એટલે આપવાની વૃત્તિ ધરાવે. આ બધા સમૂહ છે પ્લસ આર અસર ધરાવતા સમૂહ. પ્લસ આર અસરનો યોગ્ય ક્રમ કયો, એવા પણ એમસીક્યુ બને તો આવડવા જોઈએ. આ n વાળામાં ક્રમ, આ O વાળામાં ક્રમ, અને આ O અને n માં કમ્પેરીઝન. સળંગ ક્રમ નથી, એટલે કોઈ ભૂલ ન કરો. હવે પ્લસ આર અસરમાં થાય શું? તો અહીં હું એક ઉદાહરણ આપું છું, તમે આ સંસ્પંદનના ઉદાહરણે ભણી ગયા છો. દાખલા તરીકે બેન્ઝીન ચક્ર ઉપર NH2 બેઠો છે, તો NH2 માં નાઇટ્રોજન પાસે જો લોન પેર આવ્યું, તો જે સમૂહમાં લોન પેર હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને સંસ્પંદન કરે, એને પ્લસ આર અસર કહેવાય. અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જઈને રેઝોનન્સ થાય તો લોન પેર સિંગલ પાઈ. તો આ રીતે આ જે ઇફેક્ટ થઈ, આ એની પ્લસ આર અસર થાય. અહીંયા શું થઈ જાય? NH2 પ્લસ
અહીંયા નેગેટિવ ઓર્થો સ્થાને નેગેટિવ ચાર્જ આવ્યો પ્લસ r અસર છે ને એને કારણે ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધે, ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે. આ બેન્ઝીન ચક્રનું ઓર્થો સ્થાન કહેવાય, આ મેટા સ્થાન કહેવાય અને આ પેરા સ્થાન ઇલેક્ટ્રોન સાથે. આમાં જોશો તમે ઓર્થો, પેરા અને ઓર્થોએ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે નેગેટિવ ચાર્જ. જો હવે પાછું અહીંયા લોન પેર સિંગલ પાઈ અને આ લોન પેર અહીંયા આવે અંદર, આ અહીંયા કાર્બન ઉપર આ રેઝોનન્સ થયું કહેવાય. આ ધન સંસ્પંદન અસરથી બેન્ઝીન ચક્રમાં ઓર્થો, પેરા, ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે કે નેગેટિવ ચાર્જ વધે. પાછું અહીંયા તો લોન પેર સિંગલ પાઈ આ અહીંયા આવે તો આ અહીંયા જશે. આ રીતે અહીંયા નેગેટિવ ચાર્જ વિબંધ NH2+ અને અહીંયા પાઈ. પાછો અહીંયા લોન પેર સિંગલ પાઈ એટલે આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય. આ રીતે રિંગ ઉપર NH2 અહીંયા પાઈ સિંગલ પાઈ અહીંયા NH2 અને લોન પેર. તો આ જે અસર થઈ ને આને પ્લસ આર અસર કહેવાય. કેવી અસર કહેવાય? પ્લસ આર. આ પ્લસ આર અસરને કે પ્લસ એમ અસરને કારણે પ્લસ એ આર અથવા પ્લસ એમ અસરને લીધે ઓર્થો, પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધે. આ મગજમાં રાખવાનું, આ કન્સેપ્ટ આપણે જરૂર પડશે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયામાં. એટલે આનો અર્થ શું થયો? અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યું, તમે જોઈ શકો ઓર્થો સ્થાને નેગેટિવ ચાર્જ આવ્યો, પેરા સ્થાને નેગેટિવ ચાર્જ અને પાછો ઓર્થો સ્થાને. મેટા સ્થાને કોઈ અસર ન થાય, આને મેટા સ્થાન કહેવાય. NH2 સમૂહ જ્યાં હોય એનાથી ત્રીજી પોઝિશન મેટા કહેવાય, NH2 થી બીજી પોઝિશન ઓર્થો કહેવાય અને NH2 થી ચોથી પોઝિશન હોય એને એની પેરા પોઝિશન. બરાબર? બેન્ઝીન ચક્ર પ્લસ r અથવા પ્લસ m અસરને લીધે ઓર્થો, પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધે. ઓકે, એટલે પ્લસ m કે પ્લસ r અસર કોને કહેવાય ખબર હોવી જોઈએ સંસ્પંદનમાં. માઈનસ m અથવા માઈનસ r અસર ઋણ સંસ્પંદન અસર કોને કહેવાય? તો જે પરમાણુ અથવા સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ આકર્ષણ કરે, પ્રદાન ન કરે પણ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ આકર્ષણ કરે, યુગ્મ પોતે મેળવે અને રેઝોનન્સ કરે, એને એની માઈનસ r એના દ્વારા ઉદ્ભવતી અસરને માઈનસ r અથવા માઈનસ m અસર કહેવાય, ઋણ સંસ્પંદન અસર કહેવાય. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ આકર્ષણ. હવે કેવા સમૂહ આપણે કઈ રીતે ઓળખશું કે આ માઈનસ m કે માઈનસ r અસર ધરાવે? તો માઈનસ m અથવા માઈનસ r ગ્રુપ્સ એટલે ઋણ સંસ્પંદન અસર ઉત્પન્ન કરતા સમૂહ. તો પરમાણુ અથવા સમૂહ કે જે ધન વીજભાર ધરાવતા હોય, પોઝિટિવ ચાર્જ ધન વીજભાર ધરાવતા હોય, જેના ઉપર પોઝિટિવ ચાર્જ હોય, એ પોઝિટિવ ને કારણે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એટલે ઇલેક્ટ્રોન ખેંચે અને રેઝોનન્સ. અથવા જે તે સમૂહમાં મધ્યસ્થી પરમાણુ વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલો. શું જોવાનું? કાં તો પરમાણુ પર પોઝિટિવ ચાર્જ હોય અથવા જે તે સમૂહમાં મધ્યસ્થી પરમાણુ વધુ વિદ્યુત ઋણ પરમાણુ એટલે ઓક્સિજન કે નાઇટ્રોજન કે સલ્ફર એની સાથે દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલો. તો એવા બધા સમૂહ માઈનસ m અથવા માઈનસ r ગ્રુપ્સ કહેવાય, ઋણ સંસ્પંદન અસર ઉત્પન્ન કરતા સમૂહ કહેવાય. બરાબર? જેમ કે જો NO2 અહીંથી આ બંધ બનાવતો હોય, દાખલા કે બેન્ઝીન ચક્ર સાથે NO2 બેઠો હોય બેન્ઝીન ઉપર, તો પોતે બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે અને રેઝોનન્સ કરે. તો આ માઈનસ r કે માઈનસ m અસર NO2 ની સૌથી વધુ is greater than Cn greater than SO3H, SO3H greater than aldehyde CHO greater than ketone COR greater than carboxylic acid greater than amide CONH2. આ રીતે
આ ઋણ સંસ્પંદન અસર ધરાવતા સમૂહમાં તમે જોશો તો દરેકમાંથી મધ્યસ્થી સાથે એટલે C દ્વિબંધ O વાળા આવ્યા ને એ બધા -R અસર ઉત્પન્ન કરતા સમૂહ છે S ટર્મ નહીં બધા. ઓકે, તો આમાં આપણે આના જેવું જ એક ઉદાહરણ તમને સમજાવી દઉં. -R અસરમાં બેન્ઝીન ચક્રમાં ઓર્થો પેરા ઓર્થો સ્થાને શું થાય એ આપણે સમજીએ. ઓકે, તો -R અસરનું ઉદાહરણ સમજીએ. બેન્ઝીન ચક્ર ઉપર CHO સમૂહ આલ્ડિહાઇડ સમૂહ તો આ -R અસર ઉત્પન્ન કરે. જો અહીંયા પાઈ સિંગલ બોન્ડ પાઈ એકાંતરીય પાઈ બોન્ડ આવ્યા, ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી વધારે, અને અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન ઉપર જાય તો આ યુગ્મ અહીંયા આવે. આ અહીં -R અસર થાય, આ રીતે રેઝોનન્સ થાય. હવે તો અહીંયા પાઈ બોન્ડ આવી જાય, અહીંયા દ્વિબંધ આવી જાય, અહીંયા C અને અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય, એક ઇલેક્ટ્રોન યુગ્મ જાય ને આ H, અને અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, ધન વીજભાર આવી જાય. હવે પાછું જુઓ પાઈ સિંગલ પોઝિટિવ, અહીંયા પાઈ બોન્ડ સિંગલ બોન્ડ ધન વીજભાર, તો પાઈ છે એ પોઝિટિવ તરફ જાય એટલે અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો પોઝિટિવ ચાર્જ પેરા સ્થાને આવે. આ રીતે અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા દ્વિબંધ C H, અહીંયા O માઈનસ. હવે પાછું અહીંયા બીજો પોઝિટિવ સિંગલ પાઈ, તો આ પાઈ પોઝિટિવ તરફ આવે એટલે અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, પોઝિટિવ ચાર્જ પાછું ઓર્થો એ જાય. અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જાય, અહીંયા પાઈ બોન્ડ દ્વિબંધ, અહીંયા C H અને O માઈનસ. પાછું અહીંયા જુઓ પાઈ સિંગલ પોઝિટિવ, અહીંથી હવે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય. આ જે અસર થાય આ -R અસર કહેવાય, CHO સમૂહ ઋણ સંસ્પંદન અસર, C દ્વિબંધ OH. આ રીતે આના 5 સંસ્પંદન બંધારણો બને. એટલે -R અસરમાં જે તે સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મનું પોતાના તરફ આકર્ષણ કરે અને રેઝોનન્સ કરે. એટલે પર્ટિક્યુલર -R અને +R સમૂહ આપણે ઓળખી શકીએ. બરાબર, સમૂહના ક્રમ તો યાદ રાખવાના છે, પણ પર્ટિક્યુલર MCQ આપ્યો હોય ત્યારે +R કે -R સમૂહ છે એ ઈઝીલી ઓળખી શકીએ ઓપ્શનમાં. બરાબર, અને અહીંયા તમે જોશો તો -R અસરને કારણે આ ઓર્થો સ્થાન, અહીંયા આ પેરા સ્થાન જો, અને આ ઓર્થો સ્થાન ત્યાં પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે એમ કહેવાય ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઘટી ગયું, ધન વીજભાર આવ્યો. એટલે આ મગજમાં આપણે રાખીશું -R અથવા -M અસરને લીધે બેન્ઝીન ચક્રમાં ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, ઇલેક્ટ્રોનની ગુણવત્તા. આ ઉપરાંત તમે ઓબ્ઝર્વ કર્યું હોય ને તો આ મેટા સ્થાને તો કોઈ અસર ન થાય, -R કે +R અસર હોય એની મેટા સ્થાન ઉપર કોઈ અસર થાય નહીં. +R કે -R અસર મેટા સ્થાન પર જોવા મળે નહીં. કારણ કે એકમાં યુગ્મ પ્રદાન કરે ત્યારે રેઝોનન્સ કરતા જાવ તો ઓર્થો પેરા ઓર્થો એ નેગેટિવ ચાર્જ આવે, મેટા એ કાઈ ન. -R અસરમાં ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ આકર્ષણ કરે ત્યારે ઓર્થો પેરા ઓર્થો એ પોઝિટિવ ચાર્જ આવે, ત્યારે મેટા એ અસર ન કરે. આ પણ કન્સેપ્ટ આપણે આગળના ચેપ્ટરમાં
બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં જરૂર પડશે કે પ્લસ R અસર ઉત્પન્ન કરતો સમૂહ માઈનસ R અસર ઉત્પન્ન કરતો સમૂહ હકીકતે બેન્ઝીન ચક્રમાં કયા સ્થાને ઇફેક્ટ કરે તો ઓર્થો પેરા સ્થાને જ ઇફેક્ટ કરે મેટા સ્થાને એની કોઈ અસર થતી નથી એના ઉપરથી આપણે બેન્ઝીનમાં રાસાયણિક પ્રક્રિયાઓ સમજવામાં પણ સરળ પડશે આ મગજમાં રાખવાનું તો આ હતી સંસ્પદન અસર તો આ વિવિધ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ છે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર એમાં પ્રેરક અસર ઇલેક્ટ્રોમેરિક અસર હાઇપર કોન્જુગેશન અસર અને આ સંસ્પદન અસર આ ચાર મુખ્ય અસરો એમાં સંસ્પદન અસર તમારે રાસાયણિક બંધનમાં પાછા લેક્ચર સંસ્પદન માટેની શરતો શું સંસ્પદન કોને કહેવાય સંસ્પદન થવા માટે જરૂરી બંધારણ કેવું હોય વિવિધ સંસ્પદન બંધારણોની સ્થાયીતા સંસ્પદન સંકૃત બંધારણ કોને કહેવાય આ બધા કન્સેપ્ટ તમને મેં રાસાયણિક બંધનમાં કરાવ્યા છે એવું હોય તો રાસાયણિક બંધનમાં સંસ્પદન ટોપિકના વિડિયો લેક્ચર ફરીથી જોઈ લેવો અને પછી આ +R ને -R અસર જોવી અને સોલ્વ કરવી ઓકે તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ બરાબર પછી આપણે આગળ વધીશું ઓકે ગુડ બાય ટેક કેર